નમસ્કાર દર્શક મિત્રો, હું છું અનીસ ખાન બલુચી અને તમે જોઈ રહ્યા છો યુનિટી લાઈવ ન્યૂઝ. અમે વાત કરી રહ્યા છીએ રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર 5ની. આ દ્રશ્ય તમે જોઈ શકો છો. સિંધીવાડથી રબારીવાડ તરફ જતી આ ગલીમાં ગટરની હાલત ખૂબ જ ખરાબ છે. એક મહિના સુધી ગટરોની સફાઈ થતી નથી. ગંદકીના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે અને રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે. સવાલ એ છે કે શું વોર્ડ નંબર 5ના લોકો શહેરના નાગરિક નથી? બીજા વિસ્તારોમાં રોડ ગટર સફાઈ નિયમિત થતી હોય છે તો અહીં કેમ નહીં? સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અહીં લઘુમતી અને આદિવાસી સમાજના લોકો વસે છે. શું તેના કારણે આ વિસ્તાર અવગણાઈ રહ્યો છે? ચૂંટણી આવે ત્યારે ઉમેદવારોનો રાફડો ફાટે છે. સત્તા પક્ષ હોય કે વિપક્ષ, અપક્ષ હોય કે કોંગ્રેસ, દરેક વોટ માંગવા ઘરે ઘરે પહોંચે છે. પરંતુ જીત્યા પછી શું તેઓ 5 વર્ષ દરમિયાન લોકોની વચ્ચે રહે છે? શું તેઓ પાણી, ગટર અને સફાઈ જેવા મૂળ પ્રશ્નો ઉકેલે છે? જનતા પૂછે છે, અમારો કિંમતી વોટ લઈને પ્રતિનિધિઓ 5 વર્ષ સુધી ક્યાં ગાયબ રહે છે? જનસેવા કરવા માટે ફક્ત હોદ્દો જરૂરી નથી. જો સમાજ માટે કંઈક કરવું હોય તો લોકોની વચ્ચે રહેવું પડે, તેમની સમસ્યાઓમાં તેમનો અવાજ બનવું પડે. ફક્ત ચૂંટણી સમયે ઈદના ચાંદ બનીને દેખાવું પૂરતું